આગળનો બીજો પ્રશ્ન છે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અખિલ ભારતીય સેવાઓની બાબતે 3 વિધાન આપેલા છે અને કરેક્ટ સાચું વિધાન પૂછેલું છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ પહેલાં તમને ખબર હોવી જોઈએ ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે અખિલ ભારતીય સેવાઓ. ભારતની અંદર ટોટલ અખિલ ભારતીય સેવાઓ કેટલી છે? ભારતની અંદર ટોટલ અખિલ ભારતીય સેવાઓ 3 છે. પહેલી IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, બીજી છે IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ત્રીજી IFS. ઘણા બધા લોકો IFSને ઇન્ડિયન ફોરેન સર્વિસ સમજતા હોય છે, પરંતુ એવું છે નહીં. IFSનો મતલબ છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ભારતીય જંગલ વિભાગ જે છે. તો આ 3 છે. પહેલાં જે છે ને એ ખાલી 2 જ હતી, IAS અને IPS. પરંતુ આગળ જતાં IFS જે છે એને પણ ઉમેરવામાં આવેલી હતી. તો અત્યારે ભારતની અંદર 3 અખિલ ભારતીય સેવા છે, IAS, IPS અને IFS. અંગ્રેજોના સમયમાં પણ જે છે એ આ IAS અને IPS હતી, પરંતુ એનું નામ અલગ હતું અને અત્યારે આ 3 છે. આટલું તમને ખ્યાલ આવ્યો છે. ઘણી બધી વાર એવી પણ માંગ થઈ રહેલી છે કે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ જે છે એને પણ ઉમેરવી જોઈએ, ઇન્ડિયન જ્યુડિશિયલ સર્વિસ જે છે એને પણ ઉમેરવી જોઈએ, ઇન્ડિયન મેડિકલ સર્વિસ જે છે એને પણ ઉમેરવી જોઈએ. આવી બધી વાતોચીતું હાલતી હોય છે. તો આવું બધું તમને જે છે એ મેઇન્સમાં અમુક વાર પ્રશ્ન પૂછી શકે કે શું ઓલ ઇન્ડિયા સર્વિસીસ જે છે એમાં વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. વધારો કરવો જોઈએ તો કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. આ બધી વસ્તુ, આ બધા પોઈન્ટ જે છે એ તમને ક્લિયર હોવા જોઈએ. તો તમને પૂછે કરવો જોઈએ કે ન કરવો જોઈએ, તો કે આ કરવો હોય તો કે એજ્યુકેશન સર્વિસ, જ્યુડિશિયલ સર્વિસ અને મેડિકલ સર્વિસ આ બનાવી શકાય. બાકી પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી તો અત્યારે આ 3 છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ એની જાહેરાત કોણ કરે છે? એની ભરતી, રિક્રુટમેન્ટ ને એ બધું કામકાજ કોણ કરે? તો એ બધાનું કામકાજ જે છે એ એક બંધારણીય સંસ્થા કરે છે જેનું નામ છે UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આટલું તમને ખ્યાલ આવી ગયો છે. પહેલું વિધાન શું કહે છે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ 1951નો કાયદો છે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ. એના અંતર્ગત ઓથોરાઇઝ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ ઇન ધ કન્સલ્ટેશન વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ અંતર્ગત ઓલ ઇન્ડિયા સર્વિસીસને રેગ્યુલેટ કરવા માટેના રૂલ્સ, નિયમો બનાવવામાં આવે છે. પરંતુ આ નિયમો કોણ બનાવે છે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર એમને રૂલ નથી બનાવતી, પરંતુ એની માટે રાજ્ય સરકાર જે છે એને કન્સલ્ટ કરે છે, એની સાથે વાટાઘાટો કરે છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. ફરીથી સમજી લો, ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ 1951 અનુસાર એવું નક્કી કરેલું છે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસના રેગ્યુલેશન માટેના નિયમો કોણ બનાવશે? કેન્દ્ર સરકાર. પરંતુ કેન્દ્ર સરકાર આ નિયમો બનાવતા પહેલાં સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરશે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજી વાત કરે છે DPT, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ. પર્સોનલનો મતલબ થાય અધિકારી. પર્સોનલનો મતલબ શું થાય? અધિકારી. સ્પેલિંગ યાદ રાખી લેજો, ઇંગ્લિશમાં પૂછાઈ લેશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ ઇઝ ધ કેડર કંટ્રોલિંગ ઓથોરિટી ફોર ઓલ ધ થ્રી ઓલ ઇન્ડિયા સર્વિસીસ. એટલે કે આ જે DPT જે છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ એ કેડર મોનિટરિંગ ઓથોરિટી છે. આ એક એવી સંસ્થા છે કે જે 3 અખિલ ભારતીય સેવાઓનું જે છે એ હેન્ડલિંગ કરે છે, કંટ્રોલિંગ કરે છે. પહેલું વિધાન બિલકુલ એટલે બિલકુલ ખોટું છે. કારણ કે આ જે DPT જે છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ એ ખાલી અને ખાલી જે છે એ IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જે છે એનું જ હેન્ડલિંગ કરે છે. જ્યારે IPS જે છે ને ઇન્ડિયન પોલીસ સર્વિસ એનું હેન્ડલિંગ મિનિસ્ટ્રી ઓફ હોમ દ્વારા કરવામાં આવે છે અને IFSનું પણ અલગ દ્વારા કરવામાં આવે છે. તો બીજું વિધાન જે છે એ ખોટું થઈ જશે. જેવું તમે બીજું વિધાન ખોટું કરો એટલે તરત તમે જવાબ સુધી પહોંચી જાઓ. ત્રીજું પણ જોઈ લઈએ, એની ડિસિપ્લિનરી એક્શન. ડિસિપ્લિનરી એક્શન એટલે કે ઇમ્પોઝિશન ઓફ પેનલ્ટી. એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અખિલ ભારતીય સેવાઓની અંદર કામ કરતા કર્મચારીઓ, IAS, IPS કે IFS અંતર્ગત કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ, એની ઉપર કોઈ ડિસિપ્લિનરી એક્શન એટલે કે દંડાત્મક પગલાં લેવાનું હોય, એમને પેનલ્ટી કે એવું કંઈ કરવાનું હોય, તો એ ઓનલી બી ટેકન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એ માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર કરી શકે છે. એ વાત પણ બિલકુલ સાચી છે. કેમ? કારણ કે ઓલ ઇન્ડિયા એ અખિલ ભારતીય સેવાઓ અંતર્ગત કામ કરે છે. એ ભારત સરકારના નોકર છે, રાજ્ય સરકારના નથી, ભારત સરકારના નોકર છે. એટલે એમને દંડ આપવાનું કામ પણ માત્ર અને માત્ર જે છે એ કેન્દ્ર સરકાર જ કરી શકે, રાજ્ય કરી શકે નહીં. તો ત્રીજું વિધાન પણ સાચું છે. જો અહીંયા તમે આ બધા રૂલ્સ જે છે એ જોઈ શકો છો. ધ ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ 1969 1969ની અંદર આ રૂલ બનાવેલા હતા. આ રૂલ્સ 1951નો જે કાયદો હતો એના અનુસાર જે છે એ બનેલા હતા. બરાબર. આ તમે તમારી રીતે પોઝ કરીને વાંચી લેજો. અહીંયા આપણે બીજી થોડી વાત કરીએ કે જો અહીં આપેલું છે ત્રીજા નંબરનું વિધાન જે છે કે ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે આફ્ટર કન્સલ્ટેશન વિથ ધ ગવર્મેન્ટ ઓફ ધ સ્ટેટ્સ. રાજ્ય સરકાર સાથે મળી અને વાટાઘાટો કરી અને નિયમો બનાવશે. રૂલ્સ, રેગ્યુલેશન્સ, કાયદા બનાવવાનું કામ કોણ કરશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જ કરશે. પહેલું કીધું હતું ને, પહેલું વિધાન હતું કે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. કોની યારે? રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરી. અને પછી બીજી વાત કરીએ કે જો DOPT ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ જે છે એ કોના એ કઈ ઓથોરિટી? એ કંટ્રોલિંગ ઓથોરિટી છે. કોની? માત્ર અને માત્ર IASની કંટ્રોલિંગ ઓથોરિટી છે. જ્યારે મેં તમને કીધું કે IPS જે છે IPS એની કંટ્રોલિંગ ઓથોરિટી તો કોણ છે? તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત એ કામ કરે છે. જ્યારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એ પણ એ કોની છે?
એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એમના ડેપ્યુટેશનનું ને એ બધાનું કામ કરે છે. ડેપ્યુટેશનનો મતલબ શું થાય? અહીં એક વર્ડ આપેલો છે ડેપ્યુટેશન. તો કે ડેપ્યુટેશનનો મતલબ થાય ભાઈ એમની કઈ જગ્યાએ નોકરી આપવાની છે. ડેપ્યુટ એટલે કે જે માની લો કે ગુજરાતમાં છે અથવા તો મહારાષ્ટ્રમાં છે, રાજસ્થાનમાં જે બદલી કરવાની ને એ બધું કઈ જગ્યા ઉપર કયા હોદ્દા ઉપર એ ફરજ બજાવે છે એને કહેવાય ડેપ્યુટેશન કઈ જગ્યાએ. બરાબર, તો એ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ IFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એ પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવે છે અને જે IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ છે એ હોમ મિનિસ્ટ્રી ગૃહ વિભાગ અંતર્ગત આવે છે.